આશાના કિરણો, આંખોમાં આશાના કિરણો લઈને એ નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. એક ફકીરને લઈ લક્ષ્યમાં એ તો છે નીકળ્યો. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. અઘરો છે આ માર્ગ પણ માટીનું ઋણ ચુકાવીશું. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. શું લાગે છે ડોક્ટર સાહેબ? હમણાં ઠીક છે, પણ જો સમયસર ના આવ્યા હોત તો માં અને બાળક બંનેના જીવને જોખમ હતું. આભાર ડોક્ટર સાહેબ. આમાં આભારની શું જરૂર છે? પણ હવેથી ખાસ ધ્યાન રાખજો. પૌષ્ટિક ખોરાક લેજો, દવા લેજો અને બાકી બધું તો આશા જાણે જ છે. જી ડોક્ટર સાહેબ. જ્યોતિ, રવિ, તું અમને બંનેને જરા એકાંતમાં વાત કરવા દેશ? 2 મિનિટ્સ. ચલે ભાઈ, ચગડો લે પાછળ. નીકળો ભાઈ. કાળમુખી છપ્પર પગી મરી કેમ ન ગઈ? આવી ગઈ પાછી મારો જીવ લેવા. ખાઈ જશે મારા દીકરાને ડાકણ ચુડેલ. મોઢું સંભાળીને શાંતામાસી, આ તમારી વહુ છે. હવે તું મને શીખવાડીશ કે કેવી રીતે બોલવું એ? એય! શાંતા નામ છે મારું, શાંતા. ને કાન ખોલીને સાંભળી લે. જો મારા ઘરમાં ટાંગ અડાડીને તો ટાંટિયો તોડી નાખીશ તારો. હા, જ્યોતિ, ચાલ ઘરમાં ચાલ. ખબરદાર. કાળમુખી ચુડેલ, ખબરદાર જો ઘરમાં પગ મૂક્યો છે તો. તું તો હવે ગઈ ને. હા, તમને બધાને પણ હું જોઈ લઈશ. શાંતા માસી, ગુસ્સો ના કરો, શાંત થઈને વિચારો. દીપક શું કહેશે? દીપક તમારા વિશ્વાસે જ જ્યોતિને મૂકીને ગયો છે. દીપક દીકરો છે મારો,
હું માં છું, એની માં. એની નસે નસથી પરિચિત છું. આ ચુડેલ મારી વાત માનતી નથી ને. દેખ હવે તું ગઈ, હું બીજી લાવીશ. અને હા, તમને લોકોને કહી દઉં છું કે બીજાના ઘરમાં દખલઅંદાજી કરવાનું બંધ કરો, નહીતર ચાલ ભાઈ, ચાલ અહીંયાથી. આપણે શું એમના ઘરની અંગત વાતો સાથે આપણે શું લેવા દેવા? એ મારે કે મારે? ભાભીને અહીંયા જ છોડી દો, આપણે જઈએ. ચાલ. એ પકા, આ શું કરે છે તું? આ તું બોલે છે? તું તો શું કરીએ? લોકોને સમજાવવા આવે છીએ, લોકો સમજતા નથી. બધાને સમજાવવાનો ઠેકો લીધો છે આપણે. અને જો બીજા પણ કામ છે, ચલો અહીંયાથી. જ્યોતિ ભાભીને અહીંયા છોડી દઈએ. હા, છોડી દો આને. એને તો પછી હું ઝૂકી લઈશ. એ જ્યોતિ, આંખો ફાડીને ના જોઈશ મારી સામે, અને ઘરમાં જઈને કામ કર. કચરા પોતા કોણ કરશે? તારો બાપ. ઉભા રહો જ્યોતિ ભાભી. આજથી તમે મારા ઘરે રહેશો અને ત્યાં જ દીકરીને જન્મ પણ આપશો. વહુ મારી શું કરશે, શું નહીં કરે, એ નક્કી કરવા વાળો તું કોણ? જ્યોતિ ભાભી, દીકરીનું નામ હશે રત્ના. રત્ના? હા પકા, મેં બહુ નાની ઉંમરે મારી બેન રત્નાને ગુમાવી હતી ને. હવે જો મારી બેન રત્ના પાછી આવી રહી છે. ચાલો જ્યોતિ ભાભી, મારે ઘેર ચાલો. હવે હું જોઉં છું મારી બેન રત્નાને આ દુનિયામાં આવતા કોણ રોકે છે. આ જુઓ, જ્યાં સુધી તમારી નજર જાય છે ને, પેલી ચીકુની વાડી, પેલી આંબાની વાડી, આ તરફના ખેતરો, પેલી તરફના ખેતરો, આ બધા જ ખેતરો અમારા છે. અને હા, તમે અમારું ઘર, મકાન, અરે અમારો બંગલો તો તમે જોયો જ છે ને. જી હા, હું ત્યાં જ રહું છું, એટલે સ્વાભાવિક છે કે જોયો જ હોય. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. શિવાનીજી, આ અમારા ગામના કેટલાક પ્રમુખ લોકો છે. નમસ્તે. આ શિવાનીજી છે. આપણા ગામમાં જે પીવાના પાણીની તકલીફ છે તેને ઉકેલવા અહીં આવ્યા છે. અચ્છા, મતલબ ભેંસ જેમ દૂધ આપે છે એમ મેમ સાહેબ પાણી આપશે ને એમ? અરે ચૂપ બેસો, તમે ચૂપ બેસો. નાના સરકાર શું કહે છે ધ્યાનથી સાંભળો ને ભાઈ. અને હવે કોઈ જો વચ્ચે બોલ્યું ને તો હું ચતુર્ભુજ વિશ્વેશ્વર જગન્ન પ્રસન્ન સરમુખાનંદ બહુ ખરાબ બની જઈશ. બહુ ખોટું કામ કરી નાખીશ. નથી બોલવાનું વચ્ચે, નથી. મેડમજી, આ મારું પૂરું નામ છે, પણ તમે મને ચતુર કહીને બોલાવી શકો છો. ચતુર? આટલું જોરથી ગુસ્સાથી નહીં, પ્રેમથી બોલાવી શકો છો તમે. બસ. શિવાનીજી, આ અમારા ગામના આપણી પાસે સમય વધારે નથી. ઓળખાણ તો કામ કરતા કરતા પણ થઈ જશે. તો હું મારી વાત શરૂ કરું. ઠીક છે. જ્યાં સુધી પીવાના પાણીનો સવાલ છે, તો એ માટે આપણે વાસ્મો સાથે ચર્ચા કરી શકીએ છીએ અને જલ્દી જ એનો ઉકેલ પણ મળી શકે છે. પણ હાલ સૌથી મોટી સમસ્યા જે આપણી સામે છે એ છે વરસાદના પાણીનો સંગ્રહ. જેના માટે આપણે ગામનો સર્વે કરીશું અને જોઈશું કે ક્યાં ચેકડેમ બનાવવાના છે અને ક્યાં બોરીબંધ. પોતપોતાના ખેતરોમાં આપણે ખેત તળાવ બનાવીશું અને સાથે સાથે આ તળાવોને ઊંડા બનાવીશું, જેથી એમાં વધુ ને વધુ પાણીનો સંગ્રહ થઈ શકે. તો આપણે સૌએ મળીને ઘણા કામો કરવાના છે, કેમ કે વરસાદના પાણીનો સંગ્રહ તો જ થઈ શકશે જ્યારે આપણે પરસેવો પાડીશું. અને તમે બધા તો ખેડૂત છો, એટલે પરસેવો પાડવો તમારા માટે કોઈ નવી વાત તો છે નહીં. તો ચાલો તૈયાર થઈ જાઓ વરસાદના એક એક ટીપાને તમારી મુઠ્ઠીમાં કરવા માટે. આભાર. આ હા હા હા, જુઓ તમે લોકો કેટલું સરસ બોલ્યા મેડમ.
વાહજી વાહ, હવે બધા એમ જ કરજો ભાઈ, વાહજી વાહ. કોઈ ભૂલ ના કરતા, દિલ લગાવીને કામ કરજો. ચલો આવો, પોતપોતાના કામે લાગી જાઓ. ચાલો આવો આવો. મેડમ, અહીંયા બહુ વડીલ લોકો આવ્યા છે, કેટલા સોબર છે, કેટલા સજ્જન છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ચતુર, જી આમને એમના રૂમ સુધી મૂકી આવો. જી હા, આવો આવો મેડમ. શાનદાર બંગલો છે આ. રવિ, જી પિતાજી. આ છોકરીને બોલાવીને ક્યાંક આપણે ભૂલ તો નથી કરી? અરે નાના પિતાજી, કોઈ ભૂલ નથી થઈ. તમે જોયું નહીં, એણે એટલી સરસ વાતો કરી કે બધાએ તાળીઓ પણ વગાડી. તાળીઓની ગૂંજમાં ક્યાંક આપણો અવાજ ના દબાવી દે આ છોકરી. અને આવા ભાષણ આપી આપીને ક્યાંક ગામવાળાઓને આપણા વિરુદ્ધ ભડકાવી ન દે. ધ્યાન રાખજે આ છોકરીનું. ઠીક છે પિતાજી. આમ તો શિવાનીજી, તમે બહુ સારી રીતે ગામ લોકોને પાણી વિશે સમજાવ્યું. ભાઈ, હું તો ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. એ તો મને ખબર છે કે તમે મારાથી ખૂબ પ્રભાવિત છો. અચ્છા, પણ તમને કઈ રીતે ખબર? અરે, જો તમે મારાથી અને મારી વાતોથી પ્રભાવિત ન હોત તો મને અહીંયા કામ કરવા થોડી બોલાવી હોત. હા, એ તો છે. ચાલો, સારું થયું કે એ તો ખબર પડી કે તમે મજાક પણ કરી લો છો. નહીં તો મને તો એમ જ હતું કે તમે કામ સિવાય કોઈ કામ કરતા જ નથી. ચલો, આ પણ સારું થયું કે તમે મને યાદ અપાવ્યું કે હું અહીં કામ કરવા આવી છું. હવે એ પણ કહી દો કે આપણે અહીંયા શા માટે આવ્યા છીએ. હા હા, હું એ જ કહેવા જતો હતો તમને. હા, તો કહો. આવો, આ જુઓ. જ્યાં સુધી તમારી નજર જાય છે ને, પેલી ચીકુની વાડી, પેલી આંબાની વાડી, આ તરફના ખેતરો, પેલી તરફના ખેતરો, આ બધા જ ખેતરો અમારા છે. અને હા, તમે અમારું ઘર, મકાન, અરે અમારો બંગલો તો તમે જોયો જ છે ને. જી હા, હું ત્યાં જ રહું છું એટલે સ્વાભાવિક છે કે જોયો જ હોય. અરે હા, નહીં, હું પણ જાણે કેમ આવા ગાંડા જેવા સવાલો પૂછું છું. જો કે શિવાનીજી, કંઈ કામ તો હતું નહીં, બસ એમ જ તમને અમારા ખેતરો દેખાડવા હતા એટલે લઈ આવ્યો. હા, તો જોઈ લીધા ખેતરો, હવે જઈએ. ના ના, આગળ હજી બીજા પણ છે, જઈએ ને. રવિ, તમારે માત્ર તમારી જમીન માટે જ પાણીનું કામ કરવું છે કે આખા ગામ માટે, કે તમે મને તમારા જ ખેતરો બતાવો છો? એવી વાત નથી. જુઓ, મારે ઘણું કામ છે. તમારા અને તમારા પિતાજી માટે પાણી ન હોવું એ સામાન્ય બાબત હશે, પણ મારા માટે નહીં. પાણી માણસોની સૌથી પહેલી જરૂરિયાત છે. તમે લોકો આટલા વર્ષોથી આ ગામની પાણીની સમસ્યા પર ધ્યાન નથી આપ્યું, અને હવે મને આ કામ માટે બોલાવી છે તો તમે તમારા ખેતરો બતાવો છો. તમારે મારી સાથે બેસીને મારા કામમાં મારી મદદ કરવી જોઈએ, એને બદલે તમે મને અહીંયા લાવે છો. હું જાઉં છું. તમારા ખેતરો છે, તમે મન ભરીને જોયા કરો. મને કોઈ શોખ નથી તમારી અમીરી જોવાનો. ધન્યવાદ. जाइए आप कहाँ जाओगे, ये नजर लौट के फिर आएगी. બહુ તીખી ચીજ છો તમે શિવાનીજી, પણ તમે કદાચ એ નથી જાણતા કે રવિને મીઠી ચીજો એમ પણ સત્તી નથી. શિવાની!
ત્યાં જો પેલી પાણીની સમસ્યા દૂર થઈ ને તો ઈશ્વરની ધરતી પર સોનું ઉગશે, સોનું. તમારાથી તો એમનું કંઈ થતું નથી અને ઉલટા મારા પર ગુસ્સે થાવ છો. નાના સરકાર એકદમ સાચું બોલ્યા. ઔ! ચૂપ. શું કરવું આ ઈશ્વરના બચ્ચાનું? ભાઈ છે કે કસાઈ સમજાતું નથી. કોઈ રસ્તો પણ દેખાતો નથી. એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે. હલો, હા શિવાની, ગામમાં કેવું લાગે છે? સાચું કહું વિરલ, બહુ સારું લાગે છે. તાજી શુદ્ધ હવા, ખેતર, આટલા બધા ઝાડ, પક્ષીઓનો અવાજ, બધું ખૂબ સરસ લાગે છે. એટલે તને મજા આવે છે. મેં તો વિચાર્યું તું કે તું સાંજની બસ પકડીને ભાગી જઈશ શહેરમાં. અરે, એમ કેમ ભાગી જાત? ગામ નહોતું જોયું, પણ આટલા વર્ષોથી એક ગામડાના માણસ જોડે તો છું ને હું. તને ખબર છે વિરલ, અહીંયાની માટીની સુગંધ બિલકુલ તારી સુગંધ જેવી છે. હું શહેરમાં હતી ને તો બહુ દૂર લાગતું હતું, પણ હવે અહીંયા આવી ગઈ છું ને તો એવું લાગે છે કે તું મારા દિલની એકદમ નજીક છે. એ તો છે, પણ સાંભળ શિવાની, તારા દિલની નજીક મારા સિવાય કોઈ બીજાને આવવા ના દેતી, સમજી? આવવા ના દઈશું, આવી ગયો છે. તને ખબર છે, આજે રવિ પોતાના ખેતરો દેખાડવાના બહાને મારા પર એની અમીરી ઝાડવાની કોશિશ કરતો હતો. શિવાની, અરે ચિંતા ના કર વિરલ, હું કંઈ એની જમીન જાયદાદ જોઈને એના પ્રેમમાં નથી પડવાની. હા, પણ એક ક્ષણ માટે વિચાર આવ્યો તો મને પણ કે આટલો અમીર માણસ. પણ પછી મને જ વિચાર આવ્યો કે હું એને પ્રેમ કરીશ તો તને કોઈ નહીં મળે. એ વિચારીને મેં રવિને મારા મગજમાંથી જ કાઢી નાખ્યો. શિવાની, મજાક બહુ થયો. હવે મારી વાત ધ્યાનથી સાંભળ. આ રવિ અને એનો બાપ મનહર કાકા બહુ ખરાબ માણસો છે. એ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એમનાથી સંભાળીને રહેજે. અને બીજું કંઈ પણ હોય તો મને તરત બોલાવી લેજે, હું આવી જઈશ. અરે કંઈ નહીં થાય બાબા, એમ પણ તે કહ્યું છે ને કે તું છે તો મારે શું કામ ચિંતા કરવાની, મારા શેર. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. બાય. અરે વિરલ, તું ક્યાં રહી ગયો હતો? શું થયું? મને કેમ બોલાવ્યો આવી રીતે? મારે શહેર જવું પડશે થોડા ટાઈમ માટે. શહેર? કેમ? હું મફા માટે એક મશીન બનાવવા માંગુ છું. આઈડિયા તો બહુ સરસ છે પકા તારો, પણ એના માટે શહેર જવાની શું જરૂર છે? જે કંઈ જોઈએ છે એ ગામમાં ક્યાંથી મળશે? જો ભાઈ, શહેર જઈને જે કંઈ પણ સામાન જોઈએ એ લઈને અહીંયા જ બનાવવું જોઈએ. હવે આ ગામમાંથી કોઈ શહેરમાં જશે તો ખાલી ફરવા, સમજ્યો? મને જે મદદની જરૂર પડશે ને લોકોની, એ ગામમાં શક્ય નથી. જો પકા, એના માટે જવાબદાર ખાલી તું નથી. નારિયેળ તો એ મારા માટે પણ લેવા ચડ્યો હતો ને. તો પછી મને શહેર જવા જ દે. આજે મને તક મળી છે મફા માટે કંઈક કરવાની, ને હું મારા પોતાના માટે નહીં, આ બધું મફા માટે કરું છું. પકા, જો તું શહેર ના જાય પણ શહેર અહીંયા ગામમાં આવી જાય તો? એ કઈ રીતે? ઇન્ટરનેટ. કમ્પ્યુટરમાં જે ઇન્ટરનેટ હોય છે ને, એના દ્વારા તારે શહેરની જે પણ ઇન્ફોર્મેશન જોઈએ કે પછી દુનિયાભરની જે પણ મદદ જોઈએ એ તો ગામમાં બેઠા ઇન્ટરનેટ દ્વારા બધું લઈ શકે છે. ઇન્ફોર્મેશન છે, મદદ છે. અરે ભાઈ, એના માટે આપણે ક્યાંય પણ જવાની કોઈ જરૂરત નથી, કોઈ આવશ્યકતા નથી. તો પછી હા, પણ મને કોમ્પ્યુટર, લેપટોપ ક્યાં આવડે છે? અરે પકા, જે કે કાકા છે ને, એ ઇન્ટરનેટ માટે બધી મદદ આપશે. તારે જે કંઈ ઇન્ફોર્મેશન જોઈએ એ બધું તને કાઢીને આપશે. તું બસ મન લગાવીને આ મશીન બનાવ. હા, આપણા જેકે કાકા તો છે જ. હું તારા માટે લેપટોપ લઈ આવીશ. બસ હવે કંઈ પણ થઈ જાય, તારે આ મશીન બનાવીને દેખાડવાનું છે. ઠીક છે પકા? અરે વાહ. ચાલ. પિતાજી,
ગામમાંથી પાણીની સમસ્યા દૂર થઈ તો આપણી ઇજ્જત હજુ વધી જશે. આહાહાહા, શું સાચી વાત કીધી છે ભાઈ, કમાલ છે, સાચી વાત છે. હું લખીને આપું છું મારું નામ ચતુર. નામ ને માર ગોળી, જે બોલવું હોય બોલ. અરે મોટા સરકાર, હું એમ કહેતો હતો કે આ જે છોકરી લાવ્યા છે શિવાની, એ જોજો તમારું નામ રોશન કરશે, બહુ રોશન કરશે તમારું નામ. આમ તો રવિ મારો દીકરો છે, મારું નામ તો એને રોશન કરવું જોઈએ. હા મોટા સરકાર, એકદમ સાચું બોલ્યા ભાઈ. એને શહેરથી લાવ્યું કોણ? ખબર નહીં કેમ તમને મારી કોઈ પણ વાત ગમતી જ નથી. શું છે માલિકા, શું છે? ત્યાં પેલો વિરલ એકલો કામ કરે છે, અને ત્યાં શું કર્યું? એક છોકરીને લાવ્યો શહેરથી અને માથે બેસાડી દીધી. હા મોટા સરકાર, એકદમ સાચું બોલ્યા ભાઈ. તો એમાં ખોટું શું છે? તમે તો મને જ બોલ્યા કરો છો, તમારાથી તો કંઈ થતું નથી. ત્યાં જો પેલી પાણીની સમસ્યા દૂર થઈ ને તો ઈશ્વરની ધરતી પર સોનું ઉગશે, સોનું. તમારાથી તો એમનું કંઈ થતું નથી અને ઉલટા મારા પર ગુસ્સે થાવ છો. નાના સરકાર એકદમ સાચું બોલ્યા હમણાં. ચૂપ. શું કરવું આ ઈશ્વરના બચ્ચાનું? ભાઈ છે કે કસાઈ સમજાતું નથી, કોઈ રસ્તો પણ દેખાતો નથી. રસ્તો ન દેખાય તો રસ્તો બનાવવો પડે, અને રસ્તો બનાવતી વખતે જો કોઈ વચ્ચે આવે તો જેમ સુકાયેલું ઝાડ કાપીને ફેંકી દઈએ ને, તેમ કાપીને ફેંકી દેવા જોઈએ. મોટા સરકાર, જો તમે લાફો ન મારો તો એક વાત કહું. બક. નાના સરકાર ફરી સાચું બોલ્યા, જો તમે ના પાડી હતી. અરે મોટા સરકાર, ગુસ્સો થૂંકી દો અને મારી વાત ધ્યાનથી સાંભળો. ઈશ્વરને જેટલું જીવવાનું હતું એમણે જીવી લીધું ભાઈ. હવે આ ઈશ્વરને પેલા ઈશ્વર પાસે મોકલવાનો સમય આવી ગયો છે. વિચાર કરો મારી વાતનો. સાંભળી લે મારી વાત. ખરો શિકારી એને જ કહેવાય જે શિકાર માટે સાચો વખત, સાચો મોકો અને સાચું સ્થળ પસંદ કરે. આ ઈશ્વરને પેલા ઈશ્વર પાસે પહોંચાડવાની વ્યવસ્થા કરો. ઈશ્વરનું મોત એક અકસ્માત લાગવો જોઈએ, એ પણ દર્દનાક અકસ્માત. દર્દનાક. સમજ્યા? અરે વાહ વાહ મોટા સરકાર, આટલા સારા સારા વિચાર ક્યાંથી આવે છે તમારા દિમાગમાં? એ જ સંકલ્પ છે, એ જ સંકલ્પ છે.